કાઉન્ટર એકમાત્ર કંપની જે આજે પરિણામનું રિએક્શન નિફ્ટીમાં આપી શકે છે, જ્યાં નંબર્સના ફ્રન્ટ પર નફો વધ્યો છે અને સાથે બંને નંબર્સ છે આવકના ફ્રન્ટ પર પણ સારો સુધાર છે, અનુમાન કરતાં સારા માર્જિન્સ જે છે એ ત્યાં પણ અગર જોઈએ તો 2.5% આસપાસનો થોડો ઘટાડો છે, પરંતુ આઈશર મોટર્સને એક ટેકનિકલ સેટઅપ ચર્ચા કરી વિરાટ સાથે ફંડામેન્ટલ્સ આ કંપનીના લોંગ ટર્મ માટે કઈ રીતે જોઈ રહ્યા છો? ફંડામેન્ટલ કંપનીના ઘણા સ્ટ્રોંગ છે અને પર્ટિક્યુલરલી આપણે જે રોયલ એનફિલ્ડના સેલ્સની અંદર એક આપણે રિકવરી જોઈ રહ્યા છે. પર્ટિક્યુલરલી પ્યોર ઇન્ડિકેટ કરે છે કે રૂરલ થીમ જે આપણે રૂરલ રિકવરીની વાત વારંવાર કરી રહ્યા છે એનું એ જે છે આઈસર મોટરના રોયલ એનફિલ્ડના સેલ્સ ઉપરથી ક્લિયર જોવા મળી રહ્યું છે. હું માનું છું કે જે પ્રમાણે મેનેજમેન્ટે ગાઈડન્સ આપી રહ્યું છે વારંવાર ને જે કોમેન્ટ્રી આપી રહી છે, ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે અને અહીંથી હવે આપણે વાત કરીએ તો કે નોર્મલ મોન્સૂનની વાત છે અને જો નોર્મલ મોન્સૂન રહેશે, ફેસ્ટિવ સિઝન જે છે એ આવતા 2 મહિનામાં શરૂઆત થઈ જશે, તો ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આઈસર મોટરના પરિણામો જે છે એકંદરે ઘણા સારા આવ્યા છે અને ડેફિનેટલી વ્યૂ મારો બુલિશ છે આઈસર મોટરની અંદર. રિસેન્ટલી આપણે જોયું કે ઉપરની તરફ 5,900 આસપાસથી સ્ટોકની અંદર એક કરેક્શન આવી ગયું હતું. આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. આઈસર મોટરની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ. મારું માનવું છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર ફરીથી આપણે આ સ્ટોકની અંદર 6,000-6,200 સુધીના લેક્શન જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે. રૂરલ રિકવરી અત્યારે પ્લે થઈ રહી છે અને રોયલ એનફિલ્ડનું સેલ્સ જે છે એ કંપનીને આગળ જતા ગ્રોથ મોમેન્ટમમાં સપોર્ટ કરશે. ખરીદારી કરી